સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય શ્રી સ્વામિનારાયણ. હરખું ન બોલ્યા, બધા જોશથી બોલો તો જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વડી પરચા વર્ણવી કહું અલૌકિક એહ, સાંભળજો સહુ શ્રવણે કરી અધિક સ્નેહ. મોટા સંત મહારાજના છે શિરોમણી સંતદાસ, ફરે એકલા ઉત્તરે જેને નહીં જન્મન ત્રાસ. માની વચન મહારાજનું ધાર્યું અંતરે અનુપ, તે દીના તન ભાન ભૂલી થયા તે તદરૂપ. નિષ્કુળાનંદ સ્વામી કે જો વડી પરચાની વાત કહું છું, સ્નેહથી સાંભળજો. એક સંત શ્રીજી મહારાજના મોટા સંત શિરોમણી, નામ શું? સંતદાસ. શું નામ? એકલા ફરે હિમાલયમાં, ઉત્તર પ્રદેશમાં. ઊંચા ઊંચા પહાડ અને ઊંડી ઊંડી નદીઓ, અને આમ પહાડો સીધે સીધા એમાં હાલા જાય. એકવાર શ્રીજી મહારાજે કીધું, તમે દલ્લુજી પાસે જાઓ. કે દલ્લુજી પાસે? નિષ્કુળાનંદ સ્વામી કે એ સંતની હું વાત લખું છું. દેહ છતે સિદ્ધ દશા પામી અને ઉત્તર પ્રદેશમાં ફરે છે. ધન્ય ધન્ય સાધુ સંત દાસ, જેને નહીં આતન અધ્યાસ. પિંડ છતાં પામી સિદ્ધ ગતિ, ફરે લોક પરલોકે સુમતી. આ દેહ છે આમ તો માઇક દેહ કહેવાય ને. હે દિવાલમાં અટકી રહે ને અટકી રહે, દરવાજો બંધ હોય તો આપણે અટકી રહે ન અટકી રહી. પણ આ સંતદાસ આને આ દેહ સિદ્ધ દશા લ્યો. સોમવારનો અમે ગયા હતા કાળા તળાવ, તેરા, નારાયણ સરોવર. એમાં તેરામાં એક પ્રસાદીની જગ્યા છે. એમાં શું, સ્વામિનારાયણ ભગવાન અને સંતો આવ્યા હતા ત્યાં કને. સંતદાસજી હતા બધા. હાજે નક્કી કર્યું સવારે 4 વાગે જવું છે. એટલે 4 વાગે વહેલા હરિભક્તો આવી ગયા શ્રીજી મહારાજને વડાવવા માટે. ગામ ભાદર સુધી વડ્યા આવ્યા. અને પછી કે હવે હુવા ન જવાય ને, તે ડાયરેક્ટ ગયા ખેતરમાં. એટલે કડબ થયા ખબર ને. પછી એના ભર ભરી આવ્યા. જ્યાં સંતોને રહેવાનો ઉતારો હતો ને એમાં કડબ ગોઠવી દીધી. કારણ કે સંતો ક્યારે આવે પાછા, 6 મહિને આવે ત્યાંથી પાછી ખાલી કરી દેશું. પણ એમાં સંતદાસ જે ધ્યાન લગાવીને બેઠા હતા, એક થાંભલો હતો. થાંભલાને કોઠી દઈ ધ્યાન લગાવીને બેસી ગયા. અને હરિભગત અંધારામાં મારા કડબ ભરી દીધી. માં લ્યો, અંદર એક સાધુ બેઠા હતા. સંતદાસજી સમાધિમાં હાલે ગયા અને આખો ઓરડો કડબથી ભરી દીધો. પછી 4-5 મહિને શ્રીજી મહારાજ પાછા આવ્યા. હરિભક્તો કે મહારાજ બહુ ઘણા દી થઈ ગયા, તમે ના આવ્યા ને કોઈ સાધુ ના આવ્યા. તે દિવસે સવારે 4 વાગે ગયા. મહારાજ કે પણ એક સાધુને મેં મૂકી ગયા હતા અહીંયા કને. અરે કોઈ સાધુ છે જ નહીં. અરે મહારાજ કે આ ઓરડામાં ધ્યાન લગાવીને બેઠા હતા સંતદાસજી. હરિભક્તો કે મહારાજ અમે તે દી સવારે અંધારામાં કડબ ભરી દીધી. મહારાજ કાઢો કાઢો કડબ. કે 5-6 મહિના પછી કડબ કઢાવી. સંતદાસજી ઉઠ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 6 મહિના બેઠા હતા. વિચાર કરો તમે.
હા, ઈ સંતદાસજીની વાત લખું. નિષ્કુળાનંદ સ્વામી કે બસ સમાધિમાં બેસી ગયા, બીજું કાંઈ નહીં. 6 મહિના સુધી કાંઈ ન થાય ને તો ઉંદેડા ખાઈ ગયા કડમાં, ખબર તમને? પણ કાંઈ ન થાય. લ્યો, એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ. એને શ્રીજી મહારાજે કીધું સંતદાસજીને કે સ્વામી, તમે ઉત્તર હિમાલય પ્રદેશમાં એક દલુજી ભગત છે, એક દલુજી, હો, ત્યાં જાઓ. જોકે અમને જાવું હતું પણ બહુ છેટું છે, એટલે તમે જાઓ તો પતી જશે, અમને જવાની જરૂર પડશે નહીં. ત્યાં જાઓ અને અમારી બધી વાતો કરજો, અહીંયાની સત્સંગની, આ સંતોની, હરિભક્તોની બધી એને વાતો સંભળાવજો, એટલે એ રાજી થશે. બીજા 16 મુક્ત છે, એક બાઈ પણ ત્યાં મુક્ત છે, એને બધાને અમારે જય સ્વામિનારાયણ કહેજો. એટલે સંતદાસજી તો ચાલ્યા. વિકટ વાટ, ઘણું નદી ના ઓઘટ ઘાટ, ભયંકર માર્ગ, મોટા મોટા પહાડ. નર તને ત્યાં ન જવાય, વાટે મનુષ્ય મનુષ્યને ખાય. વચમાં અઘોરી આવે. અઘોરિયા માણસ 2 પગવાળા જ, પણ અઘોરી કહેવાય ને. માણસ દેખાય તો માણસને પકડીને મારા ખાઈ જાય, સમજ્યા? માણસ માણસને ખાઈ જાય. શમશાનમાં મળદો 12 વાગ્યા ખબર પડે ને તો મોટા મોટા સરિયા લઈને આવે, એમાં સીધો સરિયો નાખીને મળદું, અડધું બરેલું મળદું ઉપાડીને ભાગી જાય. હા, એને કહેવાય અઘોરી. માણસ માણસને ખાઈ જાય એવા ભયંકર પ્રદેશમાં સંતદાસજી ચાલ્યા જાય. લ્યો, પછી તો આવો ભયંકર પ્રદેશ આવ્યો, કરવું શું હવે? આંખો બંધ કરી દીધી, ભગવાનને યાદ કર્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આંખો બંધ કરી એટલે તો શરીર એને ઉડી ગયું, એટલે ત્યાં ઉડી ગયા આકાશમાં. પડ એક માહી ત્યાં પહોંચતા, દીઠા દલુજીને મુક્તે સોતા. ઉઠી આવ્યા સામા સંત દાસ, હેતે મળીને બેસાર્યા પાસ. એક પલવારમાં તો 10 યોજન છેટ દલુજી પાસે પહોંચી ગયા. લ્યો, દલુજીએ સંતની પૂજા કરી, સરસ મજાના ભોજન જમાડ્યા. પછી બેઠા અને પૂછ્યું, કહો સંતદાસ સાચી વાત, સ્વામી સહજાનંદની વિખ્યાત. સહજાનંદ સ્વામી શું કરે છે એ વાત કરો. પછી સંતદાસજી વાત કરી દલુજી આગળ કે જુઓ, આજ વાવરે સામર્થ્ય બહુ. ભગવાનના અવતાર પૃથ્વી ઉપર અનંત થાય છે, અનેક વાર ભગવાન આવે છે અને કામ કરે છે જ્યારે જેવી જરૂર પડે ત્યારે. પણ આ વખતે સહજાનંદ સ્વામી આવ્યા છે ને સામર્થ્ય બતાવે છે. પાપી પામર જીવ જગે તાર્યા, કોટી તે દીઠા મેં દ્રગે. સંતદાસજી કે હાવ પાપી, પતિત, અધમ, કોઈ દીજનો ઉદ્ધાર ન થાય, આવા હત્યારા જીવ, એવા તો અનંત જીવોનો ઉદ્ધાર કર્યો સહજાનંદ સ્વામી મેં નજરે જોયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર ભગવાન સ્વામિનારાયણ પાસે આવે, દર્શન કરે ને સમાધિ થઈ જાય. લે, હે સ્વર્ગમાં જાય, કોઈ ગોલોકમાં જાય, વૈકુંઠમાં જાય, અક્ષરધામમાં જાય, બીજા બ્રહ્માંડમાં જે આવે. એક આ બ્રહ્માંડ છે, એવાને બીજા કેટલા બ્રહ્માંડ છે, બીજા બ્રહ્માંડમાં જઈ અને ત્યાંના રીત રિવાજ એ જોઈ આવે. આવી સામર્થ્ય બતાવે છે. પિંડ અને બ્રહ્માંડની બહાર વર્તે છે. સંતદાસજી દલુજી આગળ આવીને કે આવી વાતો તો કોઈ શાસ્ત્રો પુરાણોમાં મેં સાંભળી નથી, ક્યાંય જોયું નથી. એવી આજે વાતો છે સત્સંગની. દલુજી કે સાચી વાત છે સ્વામી, પ્રગટ ભગવાન પોતે પુરુષોત્તમ નારાયણ આવ્યા છે, અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડોના રાજા મહારાજા ધીરાજા, સર્વના કારણ છે. ભગવાન તો સામર્થ્ય બતાવે.
એવી પરસ્પર વાતો કરતા કરતા 6 મહિના રોકાણા. કેટલા મહિના? સંતદાસજી દલુજી પાસે 6 મહિના રોકાણા. હો પછી દલુજી કે સ્વામી હવે જાઓ, મહારાજ પાસે જાઓ, જે છે એ ત્યાં છે, સર્વસ્વ ત્યાં મજા કરો, ત્યાં જાઓ. પછી સંતદાસજી દલુજી પાસે રજા લઈ અને શ્રીજી મહારાજ પાસે આવ્યા. મહારાજ સભા ભરીને બેઠા હતા. બોલો ક્યાં ગયા આવ્યા? તો દલુજી પાસે. ત્યાંની વાત કરો. હે દલુજી પાસે ગયા, ત્યાંની બધી વાતો કરી. શ્રીજી મહારાજ કે બધાને સભામાં સાંભળો, બધા આ દેહ વડે કરીને ઈ પ્રદેશમાં કોઈ માણસ પહોંચી શકે નહીં. પણ જો સંતદાસજી જી આવ્યા, 6 મહિના રી આવ્યા ત્યાં કને. પરચો કહેવાય, પરચો. શું કહેવાય? શું કહેવાય? બોલો તો ખરા, શું કહેવાય? આ એમ બોલવું જોઈએ. વળી થોડાક દિવસ સ્વામિનારાયણ ભગવાન પાસે રહ્યા સંતદાસજી. વળી સંતદાસજીને કીધું, સંતદાસને કહ્યું સનમાં જાઓ તમે બદરી વનમાં, નર નારાયણ ઋષિરાય જે રહ્યા છે બદ્રી વન માયા, એક રૂપય મારું છે એહ, બીજું પ્રગટ દેખો છો તેહ, બહુ રૂપે બહુ ધામે રહું છું, ત્યાંના વાસીને સુખ દઉં છું. શ્રીજી મહારાજ સંતદાસજીને કે હવે તમે બદ્રિકાશ્રમમાં જાઓ. કે હો, એક મારું અહીંયા રૂપ છે અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે પણ હું જ રહ્યો છું. શ્વેતદીપ ધામમાં વાસુદેવ નારાયણ રૂપે પણ હું રહ્યો છું. બધા ધામમાં અનેક રીતે હું રહ્યો છું અને ત્યાંના વાસીઓને સુખ આપું છું. માટે તમે જાઓ, બદ્રિકાશ્રમમાં જઈ આવો. કે જો બદ્રી નારાયણ આપણે જઈ શકીએ છીએ, બદ્રી નારાયણ, પણ આ તો બદ્રિકાશ્રમ દિવ્ય લોક છે ભાઈ, આપણી દેખાય પણ નહીં. ત્યાં નરનારાયણ ભગવાન તપસ્યા કરે છે, ઘણા બધા ઋષિ મુનિઓ તપ કરે છે. કોઈકને કંઈક વાસના બાકી રહી ગયો, ત્યાં તપ કરીને બાળી નાખે, પછી ધામમાં જવા જડે એને. તો તપ કરવાનો એક લોક છે બદ્રિકાશ્રમ, ત્યાં જાઓ. મહારાજ કે બદ્રિકાશ્રમના વાસી અતિશય ત્યાગી, વૈરાગી અને તપસ્વી છે, માટે મને ખૂબ વાલા છે, માટે તમે ત્યાં જાઓ, બદ્રિકાશ્રમ પણ જોઈ આવો. એટલે સંતદાસજી ચાલ્યા ભગવાનનું સ્મરણ કરતા કરતા. પણ નિષ્કુળાનંદ સ્વામી કે ભાઈ આશ્ચર્યકારી વાત છે, આ દેહ ત્યાં જવાય નહીં, હિમાલયને પાર કરીને અને જાય એને ઈશ્વર કહેવાય, કોઈ ના જઈ શકે. આ તો મહારાજની સામર્થ્ય અલૌકિક છે. આજ્ઞા લઈ અને સંતદાસજી ચાલ્યા. એ વિકટ માર્ગ જતા જતા હિમાળા પાર પહોંચી ગયા. હો પછી શું થયું? આવી ત્યાં પથરા નદી, તન ધારી તરે નહીં કદી, ધાતુ કાષ્ટાદિક વસ્તુ કાઈ, થાય પથ્થર પડે પાણી માહી. કઈ નદી આવી? હવે પથરા નદીમાં જી નાખો પથ્થર થઈ જાય. પાણીમાં અડાડો પથ્થર, આંગળી અડાડો પથ્થર. ઈ નદી કેમ તરવી આવે? સંતદાસજી જતા હતા નદીમાં, પાણી તાંગું તાંગું, ઊંડી નહીં બહુ, હાલું જવાય એવું. પણ ત્યાં કને ગાયોના ગોવાળિયા ગાયો ચારતા હતા. સાધુરામ ક્યાં જાઓ છો? તો કે નદીને પહેલે બાર જાઉં છો. અડતા નહીં નદીને, પથ્થર થઈ જાવ છો, આ પથરા નદી છે એમ? તો કે હા. પછી એની પાસે લાકડી હતી, એક લાકડી પાણીમાં બોરી, જેટલી પાણીમાં બુડીને પથ્થર, લાકડામાંથી પથ્થર થઈ ગયા. હવે હું હવે ક્યાં જાઉં? પાણીને અડાય નહીં, લ્યો પગે ન બોડાય, જેટલો પગ બોડ્યો પથ્થર થઈ જાય. પછી તો સંતદાસજી બેસી રહ્યા, ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. ત્યાં
નરનારાયણ ભગવાને 4 ઋષિઓને મોકલ્યા. ત્યાંથી 4 સિદ્ધો આવ્યા. સંતદાસજીને પૂછ્યું, તમારે ક્યાં જવું છે? મારે બદ્રીવન જવું છે. તો કે હાલો અમારે ભેગા. આંખો બંધ કરો. જ્યાં આંખો બંધ કરીએ ને થોડીક વારમાં આંખો ખોલી ત્યાં પાછા છઠ બદ્રિકાશ્રમમાં આવી ગયા. હો હે લાખો ને હજારો બધા ઋષિઓ તપસ્યા કરતા હતા. ઘણી બધી ગુફાઓ ઋષિઓને તપ કરવાની. એમાં એક સરસ મજાની નરનારાયણ ભગવાનની પણ ગુફા જોઈ. સંતદાસજી બદ્રિકાશ્રમમાં પહોંચ્યા એટલે નરનારાયણ ભગવાન સામે આવ્યા. સન્માન કર્યું. બહુ હેતે કર્યું સન્માન. ભલે આવ્યા તમે ભગવાન. આપ્યા ઋષિએ અમળ જડ. પછી જમાડ્યા સુંદર ફળ. ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય. ત્યાં નરનારાયણ ભગવાને કીધું કે ભગવાન સ્વામિનારાયણનો મહિમા બતાવો કે અમને. હો ઈ સાંભળવાની બહુ મજા આવે. શું કરે છે શ્રીજી મહારાજ ઈ અમને કહો. તો ત્યાં પણ સંતદાસજી કીધું, આ વાત અલેખે છે બહુ. વાવરે છે સામર્થિ જે શ્યામા. કહેતા મનવાણી પામે વિરામ. આજે તો સહજાનંદ સ્વામી જે સામર્થ્ય વાપરે છે, મન અને વાણી વિરામ પામી જાય, કઈ કહી ન શકાય. સંતદાસજી નરનારાયણ ભગવાનને કે તમે તો જાણો છો, તમે ભગવાન છો, તમે શું પૂછો છો? હે પૂછો છો એટલે કહું એમ કરીને બધી ઘણી બધી સત્સંગની વાતો કરી. હો ભગવાન છે છતાં પણ ઋષિ મુનિઓ બધા બેઠા હોય, એને સંતદાસજીને મુખે સાંભળવું હોય તો પૂછવું પડે ને. અને ભગવાન જી કરવું કરે, જેને પૂછવું પૂછે. એમ કરતા કરતા સંધ્યાનો સમય થયો. લો ત્યાં કને હે દિવસ આથમિયાનું ટાણું થયું. નરનારાયણ ભગવાન બોરસડ નીચે બેઠા, એક સરસ આસન બિછાવી. ત્યાં ઘણા બધા ઋષિ મુનિઓ દર્શન કરવા માટે આવ્યા. એ અલગ ગુફાઓમાં તપસ્યા કરે બધા. મોટી સભા ભરાણી. એમે સંતદાસજી જોઈએ આ વારી સાધુ કોણ છે? દેહ છત્તી આવ્યા છે. આમ તો મર્યા પછી બદ્રિકાશ્રમમાં જાય તપ કરવા માટે. આ તો એમને દેહ છત્તે. નારાયણ ભગવાન કે આ તો શ્રીજી મહારાજ પાસેથી આવ્યા છે. સંતદાસજી છે એ બધા ઋષિ મુનિઓ બાથમાં ઘાલીને મળ્યા. હો ભગવાન પાસેથી આવ્યા. હો રાજી થઈ ગયા બધા. નારાયણ ભગવાને કીધું સંતદાસજીને જુઓ. પછી બધા ઋષિ મુનિઓ બેઠા. પછી કીધું સંતદાસજી, હે આ બધા ઋષિ મુનિઓ છે બધા તપસ્વી છે. હો અત્યંત ત્યાગી બધા. કોઈક એવા છે કે 1 વર્ષે 1 વાર જમે. લ્યો એ બોરો ખાવાના. લ્યો વર્ષ સુધી કાંઈ નહીં ખાવાનું, નકોરડા ઉપવાસ. 1 વર્ષે 1 વખત જમે. કેટલાક 6 મહિને 1 વખત જમે. કેટલી કઠિન તપસ્યાઓ છે. 6 મહિને 1 વાર ભોજન કરવાનું બસ. કેટલાક તો મહિનાવાળા ઘણા છે, કેટલાક 15 દિવસે જમે. 15 દિવસ પહેલા કોઈ જમતા જ નથી. વિચાર કરો તમે, 15 દિવસ તો ઉપવાસ કરવાના, 1 દિવસ જમવાનું 15 દિવસમાં. હે એ બધા સમાધિએ સુખી દુખી કોઈ નહીં. અંતર્વર્તી કરે ને ભગવાનનું ભજન કરે. અન્નજળ કંઈક જોઈતું હોય ને તો સિદ્ધિઓ આપી જાય અહીંયા કને. અમારે એની કઈ ટેન્શન નહીં, કે ખાવા પીવાની કોઈ ઉપાધિ જ નહીં. તપસ્યા કરવાની, ખાવાની જરૂર પડે, સિદ્ધિઓ આવીને આપી જાય. કે લ્યો એમ વાત કરી સંતદાસજીની આગળ. સંતદાસજી ખુશ થઈ ગયા, મજા આવી ગઈ. હો એમ કરતા કરતા ઘણા દિવસ ત્યાં રહ્યા. પછી બાજુમાં માનસરોવર. નારાયણ ભગવાન કે સાધુરામ માનસરોવર દર્શન કરી આવો, જાઓ. જો આ 4 સીધો તમારે ભેડા હાલે, જી આવો. પણ માનસરોવરમાં નાતા નહીં. હો શું અંદર નાતાની પાણી ટાઢું બહુ હોય, ઠરી જાશો. સ્નાન ન કરતા, ખાલી પાણી ચડાવું તો ચડાવજો બસ. આવતા રહ્યો. અને પછી ગયા સિદ્ધોની સાથે માનસરોવર. બોલો કોણ ગયા? સંતદાસજી સ્વામી.
પછી ગયા 4 સિદ્ધોની સાથે સંતદાસજીઓ માનસરોવરે. હે એમ સરસ મજાનું માનસરોવર, કમળ ખીલ્યા હતા ને મેં હંસ પક્ષીઓ બધા તરતા હતા. સંતદાસજીને એમ કે પછી વાર કીધી વારો આવશે. સમજા ઓલા 4 સિદ્ધો હતા ને એ કે દર્શન કરી લો. એટલે સંતદાસજી દર્શન કરતા હતા માનસરોવર, સીધો પાછા વળ્યા ને તમારે મેં ધૂમકું માર્યો. મેં સમજા ને સંતદાસજી મારી ડૂબકી. ભગવાન ના પાડી હતી પણ મહિમા બહુ થયો ને કે કીધી આવશું લ્યો નાહવા માટે. તે મારી મેં ડૂબકી મારી, એમાં ઠરી ગયા. માન પાણીથી બારે નીકળ્યા પણ પછી ઉઠી ન ગયા. સમજા ને થઈ રહ્યા આમ હાવ. 4 સિદ્ધો ગયા ક્યાં સાધુ અહીંયા જો આવ્યા એટલે કે ના પાડી હતી નાવાની ને તોય કાં પડ્યા માય. એટલે ઠરી ગયા. ખબર તમને અનુભવે નહીં હોય એવો. હા, અમે વસુધારે ગયા હતા ત્યાં આગળ પછી નાયા. સમજ્યા ને પાણીમાં 3 વાગી ગયા. તો બપોરે 3 વાગે આમ મોટો પહાડ એનો છાંયો આવે એટલે ઠંડુ થઈ જાય બધું. નાયા પછી નાહી તો લીધું, પેલું ગરમ હોય ને શરીર, પછી સારું ઠરી ગયું બધું. સમજ્યા ના? તડકો મટી ગયો તો પાછો. પછી તો હાલી ન ગયા. હે મન હાલતા 2 કલાકે પછી કઈ હરખું થયું. આ તો મારે ડૂબકી મારી એ માનસરોવરમાં. બદ્રિકાશ્રમ ઠરી ગયા, હાલી બાલી હગ્યા ની. સંતદાસજી પેલી 4 સિદ્ધો આવ્યા હતા ને ખંભા મારી નાખીને ઉપાડીને લઈ આવ્યા 2 જણા સંતદાસજીને. અને નરનારાયણ ભગવાનની આગળ બેહાર્યા પણ કાંઈ ભાન ન મળે. હાવ ઠંડુ થઈ ગયું શરીર. નરનારાયણ ભગવાન કે એટલે ના પાડી હતી તોય નાયા માય. પછી તો ધૂઈ કરી. સમજ્યા ને? ધૂઈ કેટલા તપાડ્યા તે મન તપ્યા. પછી કઈ ખબર પડી કે હું કઈ કામ છું એમ. હાવ ઠરી ગયા હતા. પછી ચેતન આવ્યું શરીરમાં. પછી ભગવાનને પગે લાગ્યા નારાયણ ભગવાનને. ભગવાન કે કાં? તો મને હોશ થઈ ગઈ નાવાની. ભગવાન કે પણ મેં ના પાડી હતી તોય મને એમ કે પછી કીધી વારો આવે અહીંયા આવવાનો. સમજાય ને? રહ્યા માસ પક્ષ મુનિ ત્યાં 1.5 મહિનો સુધી બદ્રિકાશ્રમમાં રહ્યા સંતદાસ. પછી નરવીર કહે સંતદાસ તમે જાવો મહાપ્રભુ પાસ. જે છે તે તો સર્વે છે ત્યાં સાને બેસી રહો સાધુયા. નારાયણ ભગવાન કે સાધુરામ ત્યાં જાઓ સત્સંગમાં, મજા બધી ત્યાં છે. હે ભગવાન પ્રગટ પોતે કેવા લીલા ચરિત્રો કરે, એના સંતોના દર્શન થાય, ભક્તોના દર્શન થાય, જીવનો બેડો પાર થાય. મજા છે ને બધી તો ત્યાં છે, ત્યાં જાઓ. એમ રજા દીધી અને 4 ઋષિઓને કીધું કે પાછા પથરા નદીને પેલે પાર એને મૂકી આવો. એટલે 4 જણા એ સીધો સંતદાસજીને આંખો બંધ કરાવી અને છેટ પેલે પાર મૂકી દીધા. પછી સંતદાસજી ત્યાંથી ચાલ્યા. ચાલતા ચાલતા વળી વિચાર થયો કે કૈલાસ પર્વત અહીંયા જ છે કે ભોલેનાથ નો, હાલો ત્યાં જી આવે. તો કૈલાસ પહોંચી ગયા પાછા. લ્યો કૈલાસ ઉપર ચડી ગયા. ત્યાં શંકર ભગવાન તપસ્યા કરે છે, ત્યાં ને મળી આવ્યા. શંકર ભગવાન કહે બાવા કોણ આવ્યો? તો સ્વામિનારાયણ નો સાધુ છું. કે લ્યો એટલે તું અહીંયા પૂગ્યા? તો કે હા બદ્રિકાશ્રમ માં જી આવ્યો. કે લ્યો ભગવાન સ્વામિનારાયણ ના પ્રતાપે ગમે ત્યાં જઈ શકું કે મને કોઈ ના ન પાડે. શંકર ભગવાન ખુશ થઈ ગયા. પછી ત્યાંથી માંતલી કરીને એક શેર, અને ત્યાંના પ્રતાપભાનુ રાજા હતા. એ સમાધિવાળો રાજા હતો. આ લોકમાં રાજપાટ કરે અને કંટાળો આવે એટલે ધામમાં ભાગી જાય. સમજ્યા? પણ થોડાક દી રે, 2 મહિના 4 મહિના 6 મહિના ધામમાં રે અને પછી બાયડી છોકરા સાંભળે, રાજપાટ સાંભળે અને પાછા આવેલો એનો દેહ હાંચ્યું રાખી કને. એવી એને વાસના હતી કે ધામમાં ભાગી જાય તોય પાછી વાસના જાગે અને પાછા અહીંયા કને આવે. આવું તો વારે વારે થતું હતું. શ્રીજી મહારાજ કીધું કે એને કંઈક કરજો વાતું. એટલે સંતદાસજી ત્યાં પહોંચી ગયા, પ્રતાપભાનુ માંતલી શહેર. ત્યાં પણ 6 મહિના રોકાણા હો સંતદાસજી. અને એ રાજાને ભગવાનની એવી વાતો કરી, નિર્વાસનિકપણાની એવી વાતો કરી, અંતરમાં ભગવાન સિવાય કોઈ બીજો કોઈ ભાવ ન ઉઠે એવી વાતો કરી અને રાજાને નિર્વાસનિક બનાવ્યા. અને પછી રાજા ધામમાં ગયા
સંતદાસજી એના સગા સંબંધી કે હવે આને બહાર નાખો કે ઓલે કે પાછા આવશે કે હવે ન આવે, મેં એની દવા કરી નાખી. શું કરી નાખ્યું? હા, ઓપરેશન થઈ ગયું. ઓપરેશન એટલે બીમારી હતી ને, બીમારી બધી કાઢી નાખી. હવે પાછા આવશે નહીં. પહેલા તો એનું શરીર 6 મહિના પડ્યું તો કાંઈ ન થતું, હવે તો 2 દિવસ થયા ગંધાવા માંડ્યું. સંતદાસજી કે અગ્નિ સંસ્કાર કરી નાખો. પછી એનો અગ્નિ સંસ્કાર કર્યો. પછી સંતદાસજી ત્યાંથી ચાલ્યા. હવે ચાલતા 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 હિમાલય પાર કરીને પછી આવતા હતા ને આમ ગુજરાતમાં, ત્યાં એક જંગલમાં ચોર લોકો મળ્યા. ચોરે ચાલ્યા લ્યો. અને એક વેરવાલ કરીને ગામ પકડ્યા સંતદાસજીને, થોડાક માર્યા, મારા કપડા ઉતારી લીધા. બધા કાંઈ નહીં તો લ્યો, સાધુના કપડા લઈ લીધા ચોર લોકોએ. પછી એના સગા સંબંધી છોડાવ્યા કે અમથા સાધુને શું કેમ મારો છો, મૂકી દો. એક જ કોપીને પહેરી હતી. હાલ્યા એક આશ્રમ આવ્યો, ત્યાં રોકાણા. વાડ વધી ગયા ઘણા બધા, 6-8 મહિનાના. ત્યાં એક વાડન બોલાય, વાડન વતું કર્યું હતી, ચોટી બોટી બધું કાપી નાખ્યું, મૂંડો કરી નાખ્યો. હાવ હાથ ફેરો, ચોટી ના મળે. સંતદાસજી કે મારી ચોટી ક્યાં? એ લોકો મને એમ કે તમે સન્યાસી હો. કે લ્યો, હાવ મૂંડો કરી નાખ્યો. પછી નાઈ ધોઈ કોપીને ધોઈને રાખી દીધી ત્યાં કને. એમ કે હવાર પહેરશું એમ. હવારે ઉઠી નાઈ ધોઈને કોપીને પહેરવાનું ભૂલી ગયા. એલા એમને દિગંબર કેવા, હાવ નાગે નાગા હાલ્યા આવે આમને એમ. ભગવાન એમ ભારી, એને ખબર જ નહીં મેં કપડાં પહેર્યા નથી પહેર્યા, કાંઈ નહીં. એમ કરતા કરતા આવ્યા જેતલપુર. જેતલપુરમાં રંગમહોલ છે, ત્યાં સંતો હતા તળાવની પાડ ઉપર. તળાવની કાંઠે પગથિયા આવી બેઠા સંતદાસજી. ત્યાં એક સ્વામિનારાયણ ભગવાનના ભગત આસજીભાઈ કરીને હતા, પટેલ હતા લગભગ. આસજીભાઈ પટેલ એ ગયેલા, બાવા આમ બેઠો નાગો નાગો આમ કલ્યાણ થશે કે? નાગા નાગા તો કૂતર ગધેડે ફરે, એટલે આમ કલ્યાણ થશે. જો મોક્ષ કરવો હોય તો ભગવાનની ભક્તિ કરો તો કલ્યાણ થશે. સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો, આશ્રય, અને ભગવાનનું નામ લ્યો, ભજન કરો તો કલ્યાણ થશે કે? હા ભર્યા કર્યા, કાંઈ બોલ્યા નહીં હો. આસજીભાઈ જેટલી વાતો કરીને બધી છાનાવાના સાંભળી. પછી કે હાલો ઉપર. પછી એને ઉપર લઈ ગયા. ત્યાં વ્રજાનંદ સ્વામી કરીને હતા. એ ઓળખ્યા નહીં. હવે આવો બાવો, ટકો મૂંડો માથે, કપડા બપડા કાંઈ ન મળે. દિગંબર બાવા, કેટલાક નાગા બાવાને માને ને, હે નાગા બાવા બધા જોઈતા હોય ને તો આમાંથી ગિરનારમાં હોય. ગિરનારમાં શિવરાત્રીને જાઓ ને, જથ્થાબંધ બાવા મળે, છૂટક માલ નહીં, જથ્થાબંધ, જેટલા જોઈએ એટલા. હા, એ પેશાબ કરવાનું હોય ને એમાં દોરડા બાંધીને મારા ગાડી ખેંચતા જાય હમણે, એમાં ગાડી બાંધીને જાય. જાત જાતના બાવા હોયલા, પેશાબ કરવાનું લાંબુ કરીને આંખો ઓટો મારી આવે આમ, એ બાંધી દે ભેગું કરીને. 5-5, 10-10 કિલો તોલા લટકાવે આવેલો, એમાં લોલક લટકે, લાંબુ લાંબુ થતું જાય, લાંબુ લાંબુ. એવા એક છે જય ગિરનારી, ઘણા બધા બાવા. સંતદાસજી હાવ દિગંબર. પછી વ્રજાનંદ સ્વામીએ પણ ઘણી બધી વાતો કરી હો, આમ નાગા નાગા ફરો છો આમ છે તેમ છે. પછી સંતદાસજી બોલ્યા કે મુક્તાનંદ કહા હે? મુક્તાનંદ. એને કે મુક્તાનંદ સ્વામીને ઓળખ્યા બાવો? તો કે રામગલોલા કહા હે? કે રામગલોલા એટલે આનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી ક્યાં છે? આમ બધું પૂછા કર્યું. વ્રજાનંદ સ્વામીને એમ કે આ કોઈક બાવો ભૂમિયો લાગે છે. એટલે તમે કોણ છો? તમે બધાને ઓળખો? તો કે હા તમને ઓળખું. કે તમે વ્રજાનંદ સ્વામી? વ્રજાનંદ સ્વામી કે તમે કોણ? તો કે હું સંતદાસજી. કે લ્યો, તો અહીં ખબર પડી આ તો શ્રીજી મહારાજના સાધુ સંતદાસજી. કપડા ક્યાં ગયા? તો કે ચોર ઉતારી ગયા. કે લ્યો, પછી નવા કપડા દીધા બધા, સમજ્યા ને? એ બધા કપડા પહેરાવ્યા, સંતદાસજીને ઓળખ્યા. પછી તો વ્રજાનંદ સ્વામી દંડોત કર્યા, કારણ કે તો મોટા સંત મહારાજના સંતદાસજી સિદ્ધ ગતિને પામેલા. પછી મુક્તાનંદ સ્વામી ક્યાં? તો કે અમદાવાદથી આવે છે, આપણે સામે જવું છે. પછી મુક્તાનંદ સ્વામીને સામે ગયા. પછી ત્યાંથી વળી કરિયાણા મહારાજ હતા, ત્યાં લઈ ગયા. કરિયાણામાં થોડાક દી રોકાણા. શ્રીજી મહારાજ કે હવે તમે સત્સંગમાં રહ્યો અને સત્સંગમાં વાતું કરો. વળી એમ કરતા એક દી રવાના થઈ ગયા.
મહારાજ કે ક્યાં જાઓ છો? તો કે આગળ તમારી મૂર્તિ ને પાછળ હું. જતા જતા પછી એક બાઈમાં ભટકાઈ ગયા. પેલા પાણી ભરીને બાઈ આવતી હશે ને એમાં ભટકાણા. બાઈ પડી ગઈ, બેડું પડી ગયું ને ફૂટી ગયું બધું. માટીના વાસણ હોય ને તે ગામની પાદરમાં ડોહા નવરા હોય ને, નવરા નખોદિયા બેઠા હતા. એ કે આ બાવો ગાંડો લાગે, ધોકા લ્યો, હાલો મારવા જાય. મારા ઉઠ્યા બધા લાકડીઓને ધોકા લઈને મારવા જતા હતા. ત્યાં સંતદાસજી એક ઝાડમાં અથડી ગયા, તો ઝાડે પડી ગયું. ઓલે કે આ તો બાવો કંઈક ચમત્કારી લાગે છે. એટલે માણ પડી જાય પણ ઝાડ પડે. એટલે ગાડી ભટકાય તો ઝાડ નથી પડતો. ઘણી વાર તો ગાડી ભાંગી ભૂકો થઈ જાય. આ તો માણ ભટકાણા ને ઝાડ પડી ગયું. એટલે ઓલે આ પગે લાગી પાછા ભાગી જશે ને બનાવો. ઈ સંતદાસજી એકવાર ભુજમાં આવ્યા હતા. ભુજમાં શ્રીજી મહારાજની જોડે ઘણા બધા 50 જેટલા સંતો હમીસરમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરતા ઘણી વાર સુધી ના આવ્યા. પછી બધા બહાર આવ્યા ને, હવે એ બધા સંતો કપડાં પહેર્યા તો એક સાધુના કપડાં વધી પડ્યા. મહારાજ કે આ કપડાં કે ના? જોયું તો કે સંતદાસજી દેખાતા નથી. હવે જલ્દી બધા કપડાં સેત અંદર પડ્યા. કે સાધુ ડૂબી ગયો, ગોતો 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 કાંઈ મળ્યા નહીં. મહારાજ કે અંદર નથી? કે મહારાજ કે બદ્રિક આશ્રમમાં ગયા. કે લ્યો કપડે લઈ લો ભેડા, વરી કીધી કે આવશે. કે ખાલી આટલી પોતકી પહેરી દે ને એમાં બદ્રિક આશ્રમ પહોંચી ગયા. હો, હમીસરમાં ડૂબકી મારી અને બદ્રિક આશ્રમ નીકળ્યા. વિચાર કરો તમે. આ સંતદાસ છે. નિષ્કુળાનંદ સ્વામી કે અલૌકિક આખ્યાન છે અને સંતદાસજીની આવી તો અનેક વાતો છે. શ્રીજી મહારાજ કે તમે સિદ્ધ ગતિને પામ્યા છો, મોટા સંત છો, હવે સત્સંગમાં ફરો અને તમે જે વાતો જોયું છે ને બદ્રિકાશ્રમ એ બધી વાતો કરો સત્સંગમાં. વાત મોટી છે મહારાજ તણી, કહી ન જાય મુખથી ગણી. હરિહરિ જનનો મહિમાય, કહે જથારથ ન કહેવાય. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાન અને ભગવાનના ભક્તનો મહિમા જથારથ તો કહી શકાય નહીં. જેટલો કહીએ એટલો ઓછો ને ઓછો. ભગવાનનો અને ભગવાનના ભક્તનો મહિમા ગાવો, સાંભળો, એમાં જ જીવાત્માનું કલ્યાણ રહેલું છે. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य श्रीजी महाराजे संतदास जी ने परचा पुर्या ए नामे 129 प्रकरणम. सहजानंद स्वामी महाराज नी जय.